આમ આદમી પાર્ટીનો ઉદય થયો, આમ આદમી પાર્ટી બની. નોટબંધીના સમયે પણ આમ આદમી પાર્ટીએ લાઇનમાં ઉભેલા લોકોની સેવા કરવાનો પ્રયાસ કર્યો હતો અને સેવા કરી હતી. કોરોના કાળમાં પણ ઓક્સિમીટર કેમ્પેન ચલાવી લોકોના ઘરે ઘરે જઈ લોકોના સ્વાસ્થ્યની કાળજી રાખવા માટે ઓક્સિમીટર કેમ્પેનથી લોકોનું ઓક્સિજન માપી અને લોકોને સચેત કર્યા હતા. ત્યારબાદ આવેલા કોરોના કાળ એની બીજી લહેરમાં લોકોની કાળજી માટે થઈ આઇસોલેશન સેન્ટર આમ આદમી પાર્ટીના નગરસેવકોએ સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં 8 આઇસોલેશન સેન્ટરો ઊભા કરી લોકોની મહાભગીરથી સેવા કરવાનો પ્રયાસ કર્યો. આજે ફરી એવું જ એક રાષ્ટ્રીય સંકટ આપણા દેશની અંદર આવી ગયું છે, ત્યારે સુરત શહેરના ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા ટેક્સટાઇલ ઉદ્યોગની જીવાદોરી સમાન, આપણી કરોડરજ્જુ સમાન આ શ્રમિકો ગેસના બાટલાની અછતના કારણે, ભાજપ સરકારની અનીતિના કારણે ગેસની જે કટોકટી સર્જાઈ છે એના કારણે આજે શ્રમિકો પરેશાન છે. એમને જમવાની વ્યવસ્થા માટે ગેસની બોટલો નથી મળતી, એટલે પોતાના વતન ભણી જઈ રહ્યા છે. ત્યારે એમની સેવા કરવાના ભાવ સાથે આમ આદમી પાર્ટી સુરત શહેરની સમગ્ર ટીમ, તમામ નગરસેવકો સંગઠનની ટીમ આજે ઉધના રેલવે સ્ટેશન ખાતે ફૂડ પેકેટ વિતરણ કરવા માટે આવ્યા છીએ અને અમે એમની માફી માંગવા આવ્યા છીએ અને એમને વિનંતી કરવા આવ્યા છીએ કે તમે સૌ સુરતના ઉદ્યોગના પ્રાણ છો, કરોડરજ્જુ છો. અમે અમારાથી જેટલી યથાશક્તિ સેવા થઈ શકે એટલા પ્રયાસો કરીએ છીએ. આજે 22મી માર્ચ છે. આજનો દિવસ એટલે 22મી માર્ચ. આજથી 6 વર્ષ પહેલા આજના જ દિવસે 6 માર્ચ 2020ના રોજ આ દેશની અંદર જનતા કર્ફ્યુ લાગી હતી અને જનતા પરેશાન થઈ હતી. આજે એને 6 વર્ષ વ્યતીત થઈ ગયા. હજી આ સિસ્ટમમાં, આ વ્યવસ્થામાં કોઈ પણ પ્રકારનો બદલાવ આવ્યો જ નથી. ત્યારે આપણને એમ થાય કે સરકાર શું કરે છે. સામાન્ય માણસો હેરાન છે, નાના માણસો, ગરીબ માણસો, શ્રમિકો હેરાન છે. કોરોના કાળમાં આ જ પરિસ્થિતિ હતી. કોરોના કાળમાં નાનો માણસ, શ્રમિક માણસ, મધ્યમ વર્ગીય માણસ પોતે હેરાન હતો. પોતાના પરિવાર માટે હોસ્પિટલની અંદર બેડ નહોતા મળતા, ઓક્સિજન નહોતા મળતા, ઇન્જેક્શન નહોતા મળતા અને ભાજપ સરકારના મળતિયા એ સમયે પણ આ લોકોને હેરાન કરવાના આશય સાથે જાણે કે આ આફતને અવસર બનાવી ઇન્જેક્શનના, ઓક્સિજનના કાળા બજારમાં મસ્ત હતા, વ્યસ્ત હતા. અને આજે એ જ પરિસ્થિતિ સેમ ટુ સેમ. આજે ગેસની બોટલ નથી મળતી, પણ કાળા બજારીઓ પાસે જાઓ તો 7,000, 8,000, 10,000માં એક ગેસના બાટલાની બોટલ મળે છે. આ ભાજપ સરકાર કાળા બજારીઓની સરકાર હોય એવું સ્પષ્ટપણે જણાઈ આવ્યું છે. 6 વર્ષ પહેલાની પરિસ્થિતિ એની એ જ પરિસ્થિતિ આજે છે. તે દિવસે લાઇનમાં ઊભા હતા, નોટબંધી સમયે લાઇનમાં ઊભા છીએ અને આજે શ્રમિકો પોતાના ઘરે જવા માટે કાલે સાંજથી લાઇન લગાવીને ઊભા છે. તમે જોઈ શકો છો કેટલી મોટી સંખ્યામાં. આ બાજુ તમે જુઓ, હજારોની સંખ્યામાં અહીંયા લોકો લાઇન લગાવીને ઊભા છે. અમારાથી શક્ય એટલા પ્રયાસો કરી રહ્યા છે. લોકોની મદદ માટે આમ આદમી પાર્ટીનો ઉદય થયો અને એ આમ આદમી પાર્ટી આજે ફૂડ વિતરણ કરવાના સાથે, ફૂડ પેકેટ વિતરણ કરવાના આશય સાથે ઉધના રેલવે સ્ટેશન ખાતે આવી છે. અમે આ શ્રમિકોની માફી માંગીએ છીએ, સાથે એમને વિનંતી કરીએ છીએ તમે ભલે આજે જાઓ પણ તમે સુરત શહેરની કરોડરજ્જુ છો. આપણા રાષ્ટ્રના સાચા નિર્માતા તમે છો. આ રાષ્ટ્રની અર્થનીતિને એને ગતિ આપવાનું કામ આ શ્રમિકો કરે છે. જો શ્રમિકો જ નહીં બચે તો ઉદ્યોગો બચશે નહીં. તે દિવસે ઉદ્યોગપતિઓને ઇન્જેક્શન, બાટલા, ગેસના, ઓક્સિજનના બાટલા બધું મળતું હતું. આજે એ અમીરોને બધું મળી રહે છે. ગરીબો આજે હેરાન પરેશાન છે. ક્યાં સુધી સહીશું? આ પરિસ્થિતિને બદલવી પડશે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.